નમસ્કાર દર્શક મિત્રો, ખબરજોત.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણા જીવનની આવતી સમસ્યાઓને દૂર કરી શકે અથવા તો હળવી કરી શકે છે। આવામાં જો વાસ્તુશાસ્ત્રનું આપણે ધ્યાન કરીએ તો જોવા મળશે કે વાસ્તુશાસ્ત્રમાં ઘણા એવા નિયમો છે, ઉપાયો છે જે આપણા જીવનમાં આપણને મદદ કરી શકે। આવું જ કંઈક એવી વસ્તુ છે કે જેના ઉપયોગથી તમારા જીવનમાં રહેલી સમસ્યાઓ દૂર ભાગશે। તો દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણી બધી ચીજ વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધન વૈભવ આવે છે। હવે આપણે જાણીએ છીએ કે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે હળદરનું મહત્વ વધારે હોય છે। ભૌતિક દ્રષ્ટિએ સકારાત્મક ઉર્જા અભિવ્યક્ત કરવા માટે પીળા રંગનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં થાય છે। હવે આ પીળો રંગ માત્ર સકારાત્મક ઉર્જાને આકર્ષિત નથી કરતો, પરંતુ સંપત્તિ અને સમૃદ્ધિને પણ આકર્ષિત કરે છે। જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાત અને વાસ્તુ નિષ્ણાત અશોક શાસ્ત્રી આ વિષય ઉપર કંઈક કહે છે। તેઓ કહે છે કે જો વાસ્તુશાસ્ત્ર અનુસાર હળદર પાવડર અથવા તો હળદરના ટુકડાને આપણે ઘરમાં રાખીએ તો એ શુભ માનવામાં આવે છે। હળદર પાવડર અને આ હળદરના ટુકડા આપણે ઘરમાં ક્યાં રાખવા જોઈએ તે જાણવું તો જરૂરી છે। તો વાસ્તુશાસ્ત્ર અનુસાર હળદર એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, આ સાથે આર્થિક વિકાસમાં પણ સુધારો કરે છે। હવે ઘરના રસોડામાં હળદરનો પાવડર રાખવો શુભ મનાય છે। જો તમે રસોડામાં હળદરનો પાવડર રાખો છો તો પૈસાની અછત ક્યારે નથી થતી। આ સિવાય સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે ઘરના મુખ્ય દ્વાર પર હળદર રાખવી જરૂરી છે। આના માટે તમે ચાહો તો એક નાનકડા બોક્સમાં ભરીને આગળના દરવાજા પાસે રાખી શકો। હવે આ સિવાય ઘરનું મંદિર અથવા તો પૂજા સ્થળ, તો આવા પૂજા સ્થળ ઉપર હળદર રાખવી વાસ્તુ અનુસાર શુભ માનવામાં આવે છે। મંદિર અથવા પૂજા ઘરની અંદર એક પવિત્ર સ્થળ છે। હવે અહીંયા પણ જો તમે ઈચ્છો તો હળદરનો ટુકડો રાખી શકો। હળદરનો ટુકડો આવા પૂજા સ્થળ ઉપર રાખવાથી ઘરની અંદર સુખ સમૃદ્ધિ આવશે। હવે દરેક વ્યક્તિ ઘરની અંદર પૈસાનો પ્રવાહ વધારવાનો પ્રયત્ન કરે છે। જોકે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જે જગ્યા પૈસા રાખવામાં આવે છે ત્યાં પણ જો તમે હળદરનો એક ટુકડો રાખો તો એ ખૂબ શુભ માનવામાં આવે છે। આ સિવાય જો કોઈ વ્યક્તિ પોતાના પર્સની અંદર હળદરનો ટુકડો રાખે છે તો તેને કોઈ પણ સમયે પૈસાની અછતનો સામનો નથી કરવો પડતો। તો આવા નાના નાના પ્રયત્નો હળદરથી તમે કરી શકો જે પૈસા આકર્ષવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરજોત.com।